ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે આગળ વધીએ ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ 16 પ્રકાશ એના બીજા ભાગ તરફ. આ ભાગની સમજણ આગળ વધારીએ પહેલા આપણે પાર્ટ 1 માં શું શીખ્યા એનું રિવિઝન જરા ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે એવું શીખ્યા કે કોઈ પણ વસ્તુ આપણી આજુબાજુ છે એ આપણને દેખાય ત્યારે, તો કે જ્યારે પ્રકાશના કિરણો આ વસ્તુ પર પડે અને પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે આ વસ્તુઓને જોઈ શકીએ. પહેલી, હવે પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ. તો આ પરાવર્તન ચોક્કસ નિયમ અનુસાર થાય. બરાબર, વિજ્ઞાનમાં કોઈ પણ ઘટના કે પ્રક્રિયા કોઈ ચોક્કસ નિયમ કે સિદ્ધાંત વગર પોસિબલ નથી. એટલે પરાવર્તન પણ ચોક્કસ નિયમોના આધારે થાય. એક સૌથી પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય, મતલબ કે બે સરખા હોય. બીજે નંબરે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બે પરાવર્તનના નિયમ છે. બરાબર, સાથે સાથે આપણે પારિભાષિક શબ્દો સમજ્યા હતા. આપાત કોણ, પરાવર્તન કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આ બધું આપણે સમજેલા પહેલા પાઠમાં. બરાબર, એના પછી આપણે સમતલ અરીસાથી થતું પરાવર્તન. સમતલ અરીસો એટલે મતલબ આપણે જે સવારે જેમાં મોઢું જોઈએ છીએ એને સમતલ અરીસો કહેવાય. તો એના દ્વારા પ્રકાશના પરાવર્તનથી કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે, કેવું પરાવર્તન થાય એ પણ આપણે પાર્ટ 1 માં જોયું હતું. તો કે સમતલ અરીસાથી પરાવર્તન પામ્યા બાદ કેવું પ્રતિબિંબ રચાય, તો કે આભાસી અને ઉલટું. આપણે એક વસ્તુ યાદ રાખવાની કે પ્રતિબિંબ રચાવવા માટે પરાવર્તિત કિરણો કોઈ પણ એક બિંદુ પર કેન્દ્રિત થવા જરૂરી હોય. બરાબર, પણ જ્યારે સમતલ અરીસાથી કિરણો પરાવર્તન પામે છે ત્યારે કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થતા નથી. શું કામ નથી થતા એ આપણે હમણાં ભણવાનું છે. બરાબર, એટલે કેન્દ્રિત થતા નથી એટલે આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળતું નથી. પણ આ પરાવર્તિત કિરણોને જો પાછળ લંબાવીએ આપણે તો આ કિરણો ક્યાં ભેગા થતા હોય એવી આપણે કલ્પના કરી શકીએ. મતલબ આભાસી પ્રતિબિંબ મળે અને આભાસી પ્રતિબિંબ ચત્તું હોય. બરાબર, એટલે સૌથી પહેલો નિયમ છે અથવા તો પ્રતિબિંબની લાક્ષણિકતા છે સમતલ અરીસાથી મળતા, કે સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે. પણ એની બાજુઓ ઉલટાય. તમે જો અરીસામાં જુઓ ત્યારે ખબર પડી હોય, તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ખબર પડે કે તમે ઘડિયાળ જમણા હાથે બાંધી હોય ને તો ડાબા હાથે બાંધી હોય એવું લાગે. દુપટ્ટાનો છેડો હોય ડાબા ખભે હોય તો જમણા ખભે નાખેલો હોય એવું લાગે. ટૂંકમાં બાજુઓ ઉલટાતી હોય છે. ડાબી હોય તો જમણી દેખાય, જમણી હોય તો ડાબી દેખાય. એને લેટરલ ઇન્વર્ઝન કહેવામાં આવે, પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવામાં આવે. એના પછી ત્રીજો નિયમ હતો કે પ્રતિબિંબ છે પરાવર્તિત કિરણો દ્વારા જે ઉત્પન્ન થાય છે એ વસ્તુના કદ જેવું જોઈએ. આપણે અરીસામાં જોઈએ તો આપણે હોઈએ એવડા જ દેખાઈએ છીએ, જાડા પાતળા દેખાતા નથી. હું સમતલ અરીસાની વાત કરું છું. આપણે જે સાયન્સ સિટીમાં અથવા તો અહીંયા આગળ સાયન્સ મ્યુઝિયમ છે ત્યાં તમે જાઓ ને તો જુદી જુદી કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા રાખેલા છે. હવે એમાં તમે જો જોવો ને તો તમારી આકૃતિ, તમારું કદ છે એ જુદું જુદું દેખાય. કોઈમાં લાંબા અને પાતળા દેખાવ, કોઈમાં બટકા અને જાડા દેખાવ આવું બનતું હશે. પણ એ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે. આપણે સમતલ અરીસા વાત કરીએ છીએ. બરાબર, કે વસ્તુના કદ જેવું જ પ્રતિબિંબ મળે. ચોથી લાક્ષણિકતા હતી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અરીસાથી સરખા અંતરે જોવા મળે છે. આ 4 લાક્ષણિકતાઓ આપણે સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની જોઈ લીધી. હવે મેં હમણાં વાત કરી એ પ્રમાણે પાર્ટ 2 તરફ આગળ વધીએ. પરાવર્તનના પ્રકાર તરફ આગળ વધવાનું છે. મેં હમણાં વાત કરી કે સમતલ અરીસાથી જે પરાવર્તન પામે છે એ કિરણો ક્યાંય એક બિંદુ ઉપર એકત્રિત થતા નથી. શું કામ નથી થતા એની ચર્ચા આપણે પાર્ટ 2 માં કરવાની છે. તો પરાવર્તનના
મુખ્ય બે પ્રકાર. સૌથી પહેલો નિયમિત પરાવર્તન. હવે એક વસ્તુ આ પ્રકારો ભણીએ ને પહેલા ધ્યાનમાં રાખવાની છે કે પરાવર્તન કોઈ પણ રીતે થાય. શૂન્યાવકાશમાંથી આવતા કિરણો હોય કે વાતાવરણમાંથી આવતા કિરણો હશે, લીસી સપાટી ઉપર આપાત થતા હશે કે ખરબચડી સપાટી ઉપર આપાત થતા હશે, પરાવર્તનના નિયમોનું પાલન તો કરશે જ. માત્ર આ પ્રકાશના કિરણો કેવી સપાટી ઉપર પડે છે એના આધારે પરાવર્તનનો પ્રકાર બદલાય. બાકી પરાવર્તનના નિયમોમાં કોઈ ચેન્જ આવતો નથી. આ યાદ રાખવાનું છે. બરાબર. એટલે આપણું પહેલું પરાવર્તન છે નિયમિત પરાવર્તન, કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ સમતલ લીસી ચળકતી સપાટી ઉપર પડે જે આપણે ધારેલું છે. બરાબર. તો પરાવર્તન પામીને એકબીજાને સમાંતરે જાય છે. મતલબ આપાત કિરણ જે રીતે આવ્યું હોય એ જ દિશામાં પરાવર્તિત કિરણ આપાત કિરણની સમાંતરે જ પાછા ફરે છે. અને સમાંતર કિરણો હોય એ કોઈ દિવસ એકબીજાને મળે નહીં. એટલા માટે પ્રતિબિંબ અરીસાની આગળ રચાતું નથી. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે અરીસામાં. ક્લિયર? એટલે જ્યારે લીસી ચળકતી સમતલ સપાટી ઉપર પ્રકાશનું કિરણ પડે તો પરાવર્તિત કિરણો સમાંતરે જાય છે. આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવશે. બરાબર. એનાથી ઊંધું કે જ્યારે પ્રકાશના કિરણો ખરબચડી સપાટી ઉપર પડશે તો આપાત કિરણ છે એરોથી ખબર પડશે. આપાત થવું એટલે પડવું. બરાબર. ખરબચડી સપાટી ઉપર આપાત થશે ત્યારે પરાવર્તન પામીને અસ્તવ્યસ્ત રીતે પરાવર્તિત થશે. પરાવર્તન પામ્યા પછી એની દિશા ચોક્કસ નહીં હોય, એકબીજાને સમાંતર હશે નહીં આ કિરણો. બરાબર. અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન ઇરરેગ્યુલર રિફ્લેક્શન કહેવામાં આવશે. અથવા તો બહુ તમારી ટેક્સ્ટબુકનો શબ્દ વાપરીએ તો વિખરાયેલું પરાવર્તન. બરાબર. હવે આપણને ખબર છે કે આપણી આજુબાજુની મોટા ભાગની વસ્તુઓ પ્રકાશનું પરાવર્તન કરે છે એટલે આપણને દેખાય છે. મતલબ કે એ લોકો પાસે પોતાનો પ્રકાશ હોતો નથી. એ પ્રકાશના કિરણનું પરાવર્તન કરે છે એટલા માટે આપણને દેખાય છે. જેમ કે ચંદ્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે એટલે આપણને દેખાય. મતલબ કે બીજાના ઓછીના પ્રકાશમાં એ ચમકે છે એટલે એને પરપ્રકાશિત વસ્તુ કહેવામાં આવશે. ઇલ્યુમિનેટેડ થિંગ્સ, ઓબ્જેક્ટ્સ કહેવામાં આવશે. જે પરપ્રકાશિત છે એવી વસ્તુ, મતલબ કે જે પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે એટલે ચમકે છે, ઓછીના પ્રકાશથી ચમકે છે એવી વસ્તુઓને ઇલ્યુમિનેટેડ ઓબ્જેક્ટ્સ કહેવામાં આવશે. એનાથી ઊંધું એવી વસ્તુઓ પણ આપણી આજુબાજુ જોવા મળશે કે જે પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતી હોય. જેમ કે સૂર્ય હોય, પછી આગ હોય, મીણબત્તીની જ્યોત હોય, પછી આપણા ટ્યુબલાઇટ અને બલ્બ હશે. તો એ બધી વસ્તુઓ સ્વયં પ્રકાશિત છે, એને પોતાનો પ્રકાશ છે એટલા માટે એને લ્યુમિનસ ઓબ્જેક્ટ કહેવામાં આવશે. સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવામાં આવશે. હવે આ વાત થઈ એક વખતના પરાવર્તનની કે ભાઈ લીસી સપાટી ઉપર કિરણો પડ્યા અને સમાંતરે આપાત થયા, ખરબચડી સપાટી ઉપર કિરણો પડ્યા અને અસ્તવ્યસ્ત દિશામાં પરાવર્તિત થયા. પણ હવે જો આપણે એવું વિચારીએ કે આ પરાવર્તિત કિરણો ને આપણે ફરીથી બીજા અરીસા ઉપર આપાત કરીએ એવી ગોઠવણ થાય તો આપણને શું રિઝલ્ટ મળે એની ચર્ચા આપણે કરવાની છે. બોયઝ હજામની દુકાને વાળ કપાવવા જાય અથવા તો ગર્લ્સ છે એ હેરસ્ટાઈલ માટે બ્યુટી પાર્લરમાં જાય તો બ્યુટિશિયને અથવા તો હેર ડ્રેસરે કે હજામ સારી ભાષામાં કહીએ એણે કેવા વાળ કાપ્યા એ આપણને બતાવવું હોય ને તો આપણે જે અરીસામાં મોટું જોતા હોઈએ એની પાછળ
એ બીજો અરીસો મૂકે છે, બરાબર. એટલે આપણને વાળ કેવા કપાયેલા છે, આપણને પાછળથી કેવા લાગે છે એ આપણે જોઈ શકીએ. આવું બીજું ઉદાહરણ હતું પરાવર્તિત કિરણોને બીજા અરીસા ઉપર આપાત કરવાનું. તો છઠ્ઠા ધોરણમાં તમે પેરિસ્કોપ બનાવ્યું, જેમાં સમતલ અરીસાને ઝેડ આકારની નળીમાં 45 અંશને ખૂણે મૂકવામાં આવે, બરાબર. આકૃતિ આ રીતે આમ દોરી શકીએ આપણે. આ પેરિસ્કોપ છે, જ્યાં આ રીતે બે અરીસાઓ ગોઠવેલા, બરાબર, 45 અંશને ખૂણે ગોઠવેલા હશે. આ પેરિસ્કોપ છે, બરાબર. અહીંયાથી પ્રકાશના કિરણો આપાત થાય આ અરીસા ઉપર, ત્યાંથી પરાવર્તન પામીને ફરીથી આ અરીસા ઉપર આપાત થાય અને અહીંયાથી માણસ આ વસ્તુને જોઈ શકે. આને પેરિસ્કોપ કહેવામાં આવે, જેમાં બે સમતલ અરીસાનો ઉપયોગ થાય કે પરાવર્તિત કિરણોને બીજા અરીસા ઉપર આપાત કરીને વસ્તુને જોવામાં આવે છે. 45 અંશના ખૂણે બે સમતલ અરીસા ગોઠવેલા. હવે આવું કરવું શું કામ પડે? તો કે જ્યારે સબમરીન હોય, સબમરીન એટલે આપણને બધાને ખબર છે, બરાબર ને, કે જે દરિયાની સપાટીથી નીચે રહી અને દરિયાની સપાટી ઉપર દુશ્મનોની અથવા બીજા સૈનિકોની હિલચાલ શું છે એ ચેક કરવા માટે વપરાતું સામગ્રી છે, સાધન છે, શસ્ત્ર છે, એને સબમરીન કહેવાય. તો એમાં પેરિસ્કોપનો ઉપયોગ થાય. એવી રીતે જમીન રસ્તે જ્યારે યુદ્ધ લડાતું હોય ત્યારે ટેન્કમાં, લોખંડની બનેલી ટેન્ક હોય, એમાં સૈનિક અંદર બેઠો હોય અને પેરિસ્કોપ દ્વારા દૂર સુધી દુશ્મનોની હિલચાલ ઉપર નજર રાખી શકે એવી ગોઠવણ હોય. અથવા તો લડાઈ ના ચાલતી હોય પણ જ્યારે વાતાવરણ તંગ હોય, જેમ કે અત્યારે ચીનની વાત આપણે કરીએ તો એ આપણી બોર્ડર પર અરુણાચલ પ્રદેશને ત્યાં આગળ માથાકૂટ કર્યા કરે છે. તો એવા સંજોગોમાં જ્યારે સેન્સિટિવ હોય ઇશ્યુઝ, ત્યારે બંકરમાં સૈનિકો છુપાયેલા હોય અને પછી સામેની પાર્ટીની એટલે કે દુશ્મન છાવણીની જો હિલચાલ જોવી હોય તો પેરિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. ટૂંકમાં એક સમતલ અરીસાથી કિરણો પરાવર્તન પામે અને આ પરાવર્તિત કિરણો બીજા સમતલ અરીસા ઉપર પડે અને એનું પ્રતિબિંબ આપણે બીજા છેડે જોઈ શકીએ, બરાબર. હવે એક જ સમતલ અરીસો વાપરીએ તો એક જ પ્રતિબિંબ રચાય, જે આપણને ખબર છે. પણ હવે આપણે જો એકને બદલે બે સમતલ અરીસા લઈએ, અહીંયા તો 45 અંશના ખૂણે મળ્યા હતા, એવી જ રીતે બે સમતલ અરીસા તમારે લેવાના છે અને એની ધાર એકબીજાને અડે એવી રીતે આપણે એને ગોઠવવાના. આ રીતે, બરાબર. આ ધારને તમે સેલોટેપથી અથવા બીજા કોઈ પદ્ધતિથી તમારે ખસેને એવી ગોઠવણ કરવાની છે. આ બે ધાર એકબીજાને અડી લે એવી ગોઠવણ તમારે કરવાની છે. આ ચોક્કસ અંશનો ખૂણો બને એવી રીતે બે સમતલ અરીસાને તમારે ગોઠવવાના, બરાબર. અને પછી એની વચ્ચે કોઈ પણ વસ્તુ તમે મૂકો, સિક્કો, મીણબત્તી, કાંઈ પણ, અને પછી આ બે અરીસામાં એના કેટલા પ્રતિબિંબ મળે છે એ ચેક કરવાનું છે, બરાબર. ધીમે ધીમે જો આ આપણો ગુરુકોણ બનેલો છે તો ધીમે ધીમે બે અરીસા વચ્ચેનો ખૂણો ઘટાડતા જાઓ. પહેલા નાનો લીધો હોય તો વધારતા જવાનો, 30 થી શરૂ કરો તો 30, 45, 90, 60, આ રીતે ક્રમશઃ તમે આગળ વધતા જાઓ અને પછી આ બે અરીસા વચ્ચે જે વસ્તુ મૂકી હોય એના પ્રતિબિંબનું અવલોકન કરવાનું તમારે, બરાબર. તો આ પ્રતિબિંબોની સંખ્યા તમે આ સૂત્રની મદદથી શોધી શકો. આપણને 360 અંશ વર્તુળના થાય અથવા તો ચોરસ ના ચાર ખૂણાના માપ 360 થાય તો પુષ્પોની બધી ખબર છે, બરાબર. એટલે 360 અંશ ભાગ્યા
બે અરીસા વચ્ચેનો ખૂણો -1. આ સૂત્રની મદદથી આપણે જ્યારે બે સમતલ અરીસા વચ્ચેના ખૂણા બદલશું ને ત્યારે પ્રતિબિંબની સંખ્યા શોધી શકશું આપણે. બરાબર. હવે ધારો કે આપણે બે અરીસા વચ્ચે 60 અંશનો ખૂણો ગોઠવેલો છે, તો પ્રતિબિંબની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો કે 360 અંશ છેદમાં 60 અંશ ઓછા 1. 6 × 6 = 36 થાય. બરાબર. 6 ઓછા 1 એટલે 5 પ્રતિબિંબ આપણને મળશે. હવે આમાં ધ્યાન રાખવાનું કે જે ખૂણો વધતો જશે, 60 ને બદલે 90 નો કરો, 90 ને બદલે 120 નો, 120 ને બદલે 135 નો, ધીમે ધીમે તમે આગળ વધતા જશો ને એમ જેમ ખૂણો વધશે એમ પ્રતિબિંબની સંખ્યા ઘટતી જશે. બરાબર. ટૂંકમાં બે સમતલ અરીસાથી જ્યારે પ્રતિબિંબ મેળવવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા બે સમતલ અરીસા વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. બરાબર. હવે એકબીજા સાથે ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબ મેળવી શકાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક કેલિડોસ્કોપ નામનું સાધન બનાવવામાં આવ્યું, જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જુદી જુદી ડિઝાઇન્સ બનાવવા માટે બહુ ઉપયોગી. બરાબર. હવે આ કેલિડોસ્કોપ કદાચ તમે ભણી તો નથી ગયા, પણ બનાવેલું જોયું હોય યુટ્યુબમાં કે એમાં 3 લંબચોરસ સમતલ અરીસા લીધા અને આ ત્રણેયને એકબીજાની લાંબી ધાર એકબીજાને અડે એવી રીતે ગોઠવવાના, એટલે પ્રિઝમ જેવી ત્રિકોણ જેવી રચના બનશે. તમે પ્રવૃત્તિ 16.6 માં જોઈ શકો એવું છે. બરાબર. 3 લાંબા સમતલ અરીસા લેવાના છે. ક્લિયર? એને લાંબી ધાર એની એકબીજા સાથે અડીને રહે એવી રીતે ચોંટાડવાના છે, એટલે ત્રિકોણ જેવી પ્રિઝમ જેવી રચના તૈયાર થશે. આ રચનાને પ્રિઝમ જેવી રચનાને તમારે એક કાર્ડબોર્ડની બનાવેલો ગોળાકાર ભાગ, નળાકાર ભાગ અથવા તો નળી, એમાં આ આપણો જે લાંબો પ્રિઝમ જેવી રચના બની છે એને ગોઠવવાની. ધ્યાન શું રાખવાનું છે? તો કે આપણે જે સમતલ અરીસાનો પ્રિઝમ બનાવ્યો છે લાંબો, એના કરતા આ કાર્ડબોર્ડની નળી અથવા ટ્યુબ થોડીક લાંબી રાખવાની. બરાબર. ક્લિયર એટલું? ત્યાર પછી શું કરવાનું છે? તો કે નળી અથવા ટ્યુબ છે એને એક કાર્ડબોર્ડની શીટથી વચ્ચે કામ કરીને ચોંટાડી દેવાનું. એટલા માટે કે એમાંથી આપણે જોવાનું છે. એટલે શું કરવાનું છે? કાચનો જે પ્રિઝમ બનાવ્યો છે કાર્ડબોર્ડની નળીમાં ફિટ કરવાનો છે. નળી થોડીક લાંબી રાખવાની છે. પછી નળીના એક છેડાને વચ્ચે કામ હોય એવી કાર્ડબોર્ડની પ્લેટથી ફિટ કરી દેવાનું છે. બરાબર. આ કાર્ડબોર્ડ એટલું સ્ટ્રોંગ રાખવાનું કે આપણે વારે વારે વાપરીએ તો ભૂલી જાય નહીં. બરાબર. એના પછી ટ્યુબનો જે બીજો છેડો હશે એના ઉપર એક સમતલ કાચ, એટલે આપણો સાદો કાચ, અરીસો નહીં, બિલકુલ સાદો કાચ તમારે એવી રીતે ફિટ કરવાનો જે કાચના પ્રિઝમને અડીને રહે. સમજાઈ ગયું? એક છેડા ઉપર વચ્ચે કામ હોય એવી કાર્ડબોર્ડની પ્લેટ લગાવી, બીજો છેડો ખુલ્લો છે એમાં એક સમતલ કાચ, સાદો કાચ પ્રિઝમ ઉપર ફિટ કરવાનો અને આ કાચ ઉપર તમારે તૂટેલી બંગડીના કાચ મૂકી દેવાના. બરાબર. અને પછી આ છેડાને તમારે બીજી કાચની પ્લેટથી બંધ કરી દેવાનું. પછી જ્યાંથી જોઈ શકીએ છીએ ત્યાંથી આપણે ફેરવતા ફેરવતા બંગડીના કાચ જે તૂટેલા ટુકડા મૂક્યા છે એ કેવી જુદી જુદી ડિઝાઇન બનાવે છે એ આપણે જોઈ શકીએ. બરાબર. આમ ફેરવતા જવાના આપણે એંગલ, તો આપણને દરેક વખતે કાચના ટુકડાની જુદી જુદી ડિઝાઇન જોવા મળશે. એકની એક ડિઝાઇન કોઈ વખત રિપીટ જ નહીં થાય.
આ વસ્તુ જોવા મળશે અને કેલિડોસ્કોપ કહેવામાં આવે. અને વારંવાર જુદી જુદી ડિઝાઇન મેળવવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આ કેલિડોસ્કોપનો બહુ મોટા પાયે ઉપયોગ થાય. આ સિવાય જે મોટા આર્ટિસ્ટ છે, ભીંત ચિત્રો દોરતા હોય, રમકડાની મોટી મોટી કંપનીઓ, આ બધા જુદી જુદી ડિઝાઇન બજારની ડિમાન્ડ પ્રમાણે બનાવવા માટે કેલિડોસ્કોપનો ઉપયોગ કરે છે. એના પછી ટોપિક છે સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. આ સૂર્યપ્રકાશ આપણે જોઈએ તો સોનેરી પીળા કલરનો અથવા વહેલી સવાર હોય તો લાલ કલરનો દેખાય અથવા તો સફેદ કલરનો દેખાય. પણ જ્યારે આ સૂર્યના પ્રકાશનું વિભાજન કરવામાં આવે, મતલબ કે એના 7 ઘટક રંગોમાં એનું વિભાજન થાય, ત્યારે મેઘધનુષ્યની રચના થાય છે. મતલબ કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવું આપણે કહી શકીએ. તમને પ્રવૃત્તિ 16.7 આપી છે, બહુ સરસ છે. કે એક સમતલ અરીસો લેવાનો નાનકડો, એને એક બાઉલમાં મૂકવાનો, આ બાઉલને પાણીથી ભરી દેવાનો અને પછી એને તડકો આવતો હોય ને એવી બારી પાસે મૂકવાનો. એવી રીતે મૂકવાનો કે સૂર્યના કિરણો સીધા અરીસા ઉપર પડે અને પરાવર્તિત કિરણો તમે સફેદ કાગળ ઉપર અથવા તો સફેદ દિવાલ ઉપર ઝીલી શકો એવી ગોઠવણ કરવાની. બરાબર? શું કરવાનું છે? એક સમતલ અરીસો લેવાનો છે, બાઉલમાં મૂકવાનો છે, એને પાણીથી ભરવાનો છે, પછી જ્યાં તડકો આવતો હોય એવી બારી પાસેની ગોઠવણ કરવાની છે. બરાબર? અને પરાવર્તિત કિરણો સફેદ કાગળ અથવા તો સફેદ દિવાલ ઉપર ઝીલી શકાય એવી રીતે ગોઠવવાનું છે. તો અરીસો અને પાણી બે ભેગા થઈને પ્રિઝમ તરીકે કામ કરશે અને સૂર્યપ્રકાશનું એના 7 રંગોમાં વિભાજન કરશે, જેને પ્રકાશનું વિભાજન ડિસ્પર્ઝન કહેવામાં આવશે, જેને આપણે બીજા શબ્દમાં મેઘધનુષ્ય પણ કહીએ છીએ. જાની વાલી પીનારા વેલ્યો, આ 7 રંગોનો પટ્ટો આપણને પ્રકાશના વિભાજનથી મળે છે. બરાબર? હવે આગળનો ટોપિક આપણી આંખોની અંદર શું છે, પાર્ટ 3માં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ. અસ્તુ.